જામકંડોરણાની મૃત અવસ્થામાં પડેલી લાઇબ્રેરીના અંતિમ દર્શન કરવા જામકંડોરણાની મીડિયા તરફથી અપીલ કરાઈ। તારક ચિહ્ન જામકંડોરણા ગ્રામ પંચાયતની એવી કઈ બકરી ડબ્બે પુરાયેલી છે કે વર્ષોથી બે પગાર ચૂકવવા છતાંય જામકંડોરણાની પુસ્તકાલયમાં સુધારો કરી ના શકી। તારક ચિહ્ન હંમેશા જ્ઞાન પીરસતી જામકંડોરણાની આ લાઇબ્રેરી ગોરખધંધાનો અડ્ડો તો બનતી નથી જતી ને, એવા પ્રશ્ન લોકોને થાય છે। તારક ચિહ્ન જામકંડોરણા ગ્રામ પંચાયત આ લાઇબ્રેરીની સાર સંભાળ રાખવા બે વ્યક્તિનો પગાર ચૂકવે છે, પરંતુ તંત્રની અણઆવડતના કારણે આ લાઇબ્રેરી ખંડેર હાલત બનતી જાય છે। તારક ચિહ્ન જામકંડોરણામાં ભૂત બંગલા સામાન બની ગયેલી લાઇબ્રેરીમાં કોઈ મહિલા વાંચવા માટે પગ મૂકતા પણ ડરે છે, છતાં બધું જ સમૂહ સરખું છે એવી વાહિયાત ફાંકા ફોજદારી કરતા અધિકારીઓને નાજ ના હોય એવી હાલત જામકંડોરણાની પુસ્તકાલયમાં જોવા મળી રહી છે। તારક ચિહ્ન ખુલ્લા મંચ પરથી આ લાઇબ્રેરી વિશે ચર્ચા કરવા જામકંડોરણાના કોઈ પણ સક્ષમ અને સબળ અધિકારીશ્રીને ખુલ્લું આમંત્રણ, આવો ચર્ચા કરીએ। મીડિયા અહેવાલ, નાજાભાઈ ભરવાડ, જામકંડોરણા।